નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે પ્રભુએ જે કર્યું છે તે સારા માટે જ કર્યું છે। તો શું ખરેખર આપણે એ વાત માનીએ છીએ ખરા? તો આજે આપણે એક પ્રસંગ દ્વારા આ વાતને સમજવા પ્રયત્ન કરીશું। તો ચાલો આપણે આ પ્રસંગ સાંભળીએ। મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો, સાથે આપણી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો। મિત્રો, પ્રસંગ એવો છે, એક દિવસ થોડી બેદરકારીને કારણે અકબર બાદશાહના અંગૂઠો કપાઈ ગયો। તેની પીડાથી અકબરે ચીસ પાડી। આ જોઈ બીરબલે કહ્યું, દુઃખી થવાની જરૂર નથી, જે થયું છે તે સારા માટે જ થયું છે। આ સાંભળી અકબર બાદશાહ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, મારો અંગૂઠો કપાઈ ગયો, મને ઘણી પીડા થાય છે, અને તું કહે છે કે જે થયું તે સારા માટે થયું છે। જા, મારા દરબારમાંથી ચાલ્યો જા। અકબર બાદશાહનો હુકમ સાંભળી બીરબલ ઊભો થઈ જવા લાગ્યો અને જતા જતા બોલ્યો, મને તમે ઘરે મૂક્યો, ભલે જે થાય છે તે સારા માટે જ થાય છે, હું જાઉં છું। આમ કહી બીરબલ ચાલ્યો ગયો। થોડા દિવસ પછી અકબરને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ અને તે સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયા। કમનસીબે અકબર બાદશાહ તેના સૈનિકોથી છૂટા પડી ગયા અને જંગલમાં જંગલી આદિવાસીઓની નજર બાદશાહ પર પડી। તેઓ બાદશાહને પકડી તેના સરદાર પાસે લઈ ગયા। તે આદિવાસીઓ તેમના દેવતાને બલિ ચઢાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા। બધા આદિવાસીઓ બાદશાહની ચારે તરફ નાચવા ગાવા લાગ્યા। ત્યારે એક આદિવાસીને નજર બાદશાહના કપાયેલા અંગૂઠા પર પડી અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો। આદિવાસીઓના સરદારે અકબરના કપાયેલા અંગૂઠાને ધ્યાનથી જોયો અને બોલ્યો કે આનો અંગૂઠો તો કપાયેલો છે, માટે આ ખંડિત વ્યક્તિની બલિ ના ચડાવાય। એમ કહીને બાદશાહને છોડી દેવાનો હુકમ કર્યો। અકબરને સમજાઈ ગયું કે તેનો અંગૂઠો કપાયેલો હતો, તેથી તે દેવતાને બલિ ચડાવવાની યોગ્ય ન હતા, તેથી બાદશાહને છોડી મુકાયા। ત્યારે અકબર બાદશાહને બિરબલની વાત યાદ આવી। તેણે કહ્યું હતું કે જે થાય છે તે સારા માટે જ થાય છે। મહેલે પહોંચી બાદશાહે તરત જ બિરબલને પાછો બોલાવી લીધો અને તેને ભેટીને માન આપ્યું અને તેના સ્થાન પર પાછો બેસાડ્યો। પછી અકબર બાદશાહે પોતાની સાથે જંગલમાં બનેલી બધી વાત બિરબલને કહી અને પૂછ્યું, જ્યારે મારો અંગૂઠો કપાયો ત્યારે તે કહેલું કે જે થાય છે તે સારા માટે થાય છે। એ વાત તો મને સમજાઈ ગઈ, પરંતુ મેં તને દરબારમાંથી કાઢી મૂક્યો ત્યારે તે એમ કહ્યું હતું કે ભલે જે થાય છે તે સારા માટે જ થાય છે, તો ત્યારે તે એમ કેમ કહ્યું હતું? ત્યારે બિરબલ બોલ્યા, હજૂર, જો તમે મને કાઢી ન મૂક્યો હોત તો ચોક્કસ હું પણ તમારી સાથે શિકાર પર જંગલમાં આવ્યો હોત અને હું પણ તમારી સાથે આદિવાસીઓના હાથમાં ફસાઈ ગયો હોત। ત્યારે કપાયેલા અંગૂઠાને કારણે તમે બચી ગયા હોત, પરંતુ હું અખંડ હોવાને કારણે બલિ ચડી જાત, મરી જાત। બિરબલનો જવાબ સાંભળી બાદશાહ ખુશ થઈ ગયા। આ પ્રસંગમાં આપણે જોયું કે જો બિરબલ એવું માનતો હતો કે જે થાય છે તે સારા માટે થાય છે, તો તેને જ્યારે દરબારમાંથી કાઢી નાખવામાં આવ્યો છતાં પણ તેનો આનંદ ગયો નહીં। હવે આપણે બીજો એક પ્રસંગ સાંભળીએ। એકવાર એક ખેડૂતનો ઘોડો ભાગી જાય છે। તે દુઃખદ સમાચાર સાંભળી તેના પાડોશીઓ ભેગા મળીને પેલા ખેડૂતને મળવા આવે છે અને ખરખરો કરતા કહે છે કે આ બહુ ખરાબ થયું કે તમારો ઘોડો ભાગી ગયો। પેલા ખેડૂતે તો નિશ્ચિતતાથી કહ્યું, ભલે, ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે।
બીજા દિવસે તે ઘોડો પાછો આવ્યો અને પોતાની સાથે બીજા જંગલી ઘોડાઓને લઈને આવ્યો. આ જોઈ તેના પાડોશીઓ તો આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે, તમને તો આ સરસ લાભ થયો. ત્યારે પણ પેલો ખેડૂત સ્થિરતાથી કહે છે કે ભલે ભગવાને જે કર્યું તે સારા માટે જ છે. બીજા દિવસે ખેડૂતનો દીકરો એક જંગલી ઘોડા પર સવારી કરી રહ્યો હતો. પણ થોડી જ વારમાં તે જંગલી ઘોડાએ તેને નીચે પાડી દીધો અને આમ ઘોડા પરથી નીચે પડવાથી તે દીકરાનો પગ ભાંગી ગયો. આ ઘટના પછી પાછા તેમના પાડોશો તેમને આશ્વાસન આપવા આવ્યા કે બહુ દુઃખ થયું કે તમારા જુવાન જ્યોત દીકરાનો પગ ભાગી ગયો. પણ પેલા ખેડૂતે તો દુઃખી થયા વગર કહ્યું, ભલે ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે. આવા પ્રસંગે પણ તેનો આનંદ થયો નહીં. તેને ચિંતા થઈ નહીં. એ જ સમયગાળામાં તે રાજ્ય પર બીજા રાજાએ આક્રમણ કરી હોય છે. તેથી તે રાજ્યના રાજા ફરમાન મોકલાવે છે કે રાજ્યના દરેક ઘરમાંથી દીકરાઓને સૈન્યમાં જોડવા અને યુદ્ધ માટે લઈને આવો. દરેકના દીકરાઓને પકડી લશ્કરમાં ભરતી કરો. આ ફરમાન લઈ રાજ્યના કારોબારી ગામમાં આવે છે. પણ જ્યારે તેઓ આ ખેડૂતના દીકરાને લેવા આવે છે ત્યારે તેઓ જુએ છે કે આ તો પહેલેથી જ લંગડો છે અને તે યુદ્ધમાં લડવા માટે સક્ષમ નથી. તેથી તેને છોડી મૂકે છે અને બીજા બધાના દીકરાઓને પકડીને લઈ જાય છે. આમ બધાના જ દીકરાઓ પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ રાજા લઈ જાય છે. તેથી તે ખેડૂતના પાડોશીઓ ખૂબ જ દુઃખી હોય છે. કારણ કે તેમના દીકરાઓ પણ જતા રહ્યા હોય પણ તે ખેડૂતનો દીકરો બચી જાય છે. તે સૌ ખેડૂતને મળવા આવે છે. ત્યારે કહે છે કે તમે નસીબદાર છો કે તમારો દીકરો તમારી પાસે છે. ત્યારે તે ખેડૂત કહે છે કે હા, ભલે મારા દીકરાને પગ નથી પણ તે મારી સાથે તો છે. ભગવાને જે કર્યું તે સારા માટે જ કર્યું છે. આ પ્રસંગમાં આપણે જોયું કે ગામના લોકોને દરેક પરિસ્થિતિમાં ચિંતા હતી પણ તે ખેડૂતને દરેક પરિસ્થિતિમાં નિશ્ચિતતા હતી. તેનું કારણ તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને માનીને જીવતો હતો અને તે દિલથી માનતો હતો કે ભગવાન કોઈ દિવસ પણ તેનું અહિત નહીં કરે. આમ આપણે જોયું કે ભગવાન જે કંઈ પણ કરે છે તે સારા માટે જ કરે છે. જો આપણે પણ આમ માનીને જીવન જીવીએ છીએ તો ક્યારે પણ આપણને મુશ્કેલી નહીં આવે. તેની આ વિડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. સાથે ફરી મળીશું એક નવી માહિતી સાથે. તો દર્શક મિત્રો, આ વિડિયો જોવા માટે તમારું ખૂબ ખૂબ આભાર.